ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદનગરમાં રખડતા શ્વાનોના આતંકના પગલે લોકો ભયભીત બન્યા છે। ગત રવિવારના રોજ સવારના 1 કલાકમાં જ બાળકો સહિત 7 જેટલા લોકોને શ્વાનોએ બચકા ભર્યા હતા। આ દરમિયાન ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાઓના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીએ જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી। ત્યારે પાલિકાએ તાત્કાલિક હરકતમાં આવી શ્વાન પકડનાર ટીમને મેદાનમાં ઉતારી છે। એટલું જ નહીં, દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા ઉપર પણ પાલિકા દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું। હાલ પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાંથી 11 રખડતા શ્વાનોને પકડી લીધા। જો કે 11માંથી 2 શ્વાનને હડકવા થયો હોવાનું બહાર આવતા તેમને અલગ તારવી દેવાયા છે, જ્યારે અન્ય શ્વાનોને રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે। કૂતરાઓ નાના નાના ભૂલકાઓને કરડી ખાધા છે, એટલે તાત્કાલિક નગરપાલિકા જે કૂતરા પકડનાર જે ટીમ હતી એને તાત્કાલિક બોલાવીને જે હડકવાના લક્ષણો ધરાવતા 2 કૂતરાઓ તેમજ અન્ય જે 9 કૂતરા એમ કરીને કુલ 11 કૂતરાઓ પકડેલ છે। તેમાં 2 કૂતરાઓને આઈડેન્ટિફાઈ કરીને અલગ રાખેલ છે, બાકીના 9 કૂતરાઓને અમે જંગલમાં દૂરના વિસ્તારમાં છોડી દીધેલ છે અને બાકીના જે 2 કૂતરાઓ જે છે જે હડકવાના લક્ષણો છે એને અમે આવતીકાલે પશુ ડોક્ટરને બતાવીને એની અમે શું કરવું એના માટે અમે આગળ વિચારણા કરીશું। દયાથી જ કે ફીડિંગ કરાવે તો ખવડાવે છે તો એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જો હવે અમારા ધ્યાનમાં આવશે અને જો એમને ફીડિંગ કરેલા એમને જો ભેગા કરીને ખવડાયેલા કૂતરાઓ જો કરડશે તો એમના પર સ્પેશિયલ દંડ નાખવામાં આવશે। અને જે મેસેજ મને આજે મળેલ છે કે જે દરબારી રોડ પર એક ભાઈ જે કૂતરાઓને ખવડાવે છે અને એ કૂતરાઓ જે મોટરસાયકલ અને સ્કૂટરની પાછળ દોડે છે એને અમે કાલે સ્પેશિયલ નગરપાલિકામાં બોલાવીશું। આ પ્રવૃત્તિ બંધ કરે, નહીતર એને સ્પેશિયલ એના પર દંડની કાર્યવાહી કરીશું।